ગાઈઝ મસ્ત બ્રશ કરી લીધું છે, ચાય પી લીધી છે અને હાર્દિકભાઈ મળે. હાલ હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. કિસ્સો દોડે છે, કિસ્સો દોડે બોલે. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બાબાજી. જય માતાજી. ડેની શું લાવેલા કાલે મેરામ જતો હતી? ગાડી લાવે છે. મારે કદી ફેરવવી પડે પણ હો. હા આ બાજુ હાર્દિક કોક કરે છે. ગાઈઝ હા અન્નાપુરમાં હાર્દિકભાઈ કોક બનાવી રહ્યા છે. શું બનાવો હાર્દિકભાઈ આજે? આજે બનાવવાનું છે ચણા મસાલા. चना मसाला आपका फेवरेट. सही है ना? मेरा फेवरेट है काबुली चना. काबुली से पहला नॉर्मल ब्लैक डायमंड ब्लैक ग्राम लाइट डेंस में रमवा दे कदी खेलो. गाइस जो मस्त गाड़ी लावे છે તેની શું નોની એ ચાલુ. અરે વાહ ભાઈ વાહ મસ્ત દોડે લે યાર. પાછી આવી જાય એ અરે ફસણી લે ફસણી ના ના આવી જાય અરે આવતો નહીં આવી જાય અલે હું કાંઈ કાઢી હતી લે. અરે યાર ગાડી તો ફસણી આવી ગઈ. મને એવું લાગે છે ગાઈસ કે આ ગાડીને છે ને મોટા એલો વ્હીલ ના ખાવા પછી એની છોકરી અને મોટા ટાયર ના ખાવા પછી. આ ગાડી છે ને નાના ખાડા ખબચરામાં ફસાઈ જાય છે આટલા. અને અમારે પરફેક્ટ હાઈવે એવું જોઈએ લે રમ. ગાઈસ ફાઇનલી સબ્જી બની ગઈ છે. આજ તો હાર્દિકભાઈ બનાવી છે ચણા મસાલા સબ્જી. બરાબર જુઓ તમને બતાવીએ કયા મસાલા નાખ્યા તમે હાર્દિક? મીઠું, મરચું, હળદર અને જીરુંનો મસાલો. બરોબર. બાકી સબ્જી તો સારી લાગે છે, ખાધ્યા પછી ખબર પડે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લેહડો મેરામાં જઈએ આપણે. તાન 2-3 દાડાથી મેરા રહી ગયા ને તમારે. આજ આપણે જઈએ ઝાદરના મેળામાં. બરોબર કે રાતે જઈએ શાંતિથી મજા કરીએ. તો લેહડો તાન જમી લઈએ પહેલાં આપણે. ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમે લોકો આવ્યા છીએ રીલ બનાવવા માટે. 2-4 દિવસથી કોમેડી રીલ બનાવવાનો મેળ નથી પડ્યો અને પાછળ મારી બાયડી પણ આવે છે. હાય મારી બાયડી. આ જો બાયડીને જેમ બેઠો છે પાછળ. અરે બાયડી તો કોઈ સવારથી નથી. અરે આવું તો પાલટી ભણીને આવ્યો. હું ભણીને આવ્યો લે. શું ભણીને આવ્યો? જો પેલા કાકો બોલાવે. એ શું લાવ્યો? હું ભણીને આવ્યો. એ શું લાવ્યો? આ હું લાવ્યો છું બોલજે. પરસું. હા આવજે તાન. પેટ્રોલની ટોકીમાં પાણી ભરાઈ ગયું છે સાઈડમાં. બાપુ શેમ આવતી તમારે? તો જતું એ રહું છે પણ કેમ નહીં જતું? એનો કાગળી પડી હાલકી લ્યા એ. મન તો એમ લાગ્યું ગાઈસ કે બાપુ છે ને મોય પેટ્રોલ ને ગાડી પોણીએ રેડ થાય. ગાઈઝ આજે અમારા ગામના સખી અમને જોવા મળ્યા છે. પ્રણામજી. પ્રણામજી. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજા ભાઈ મજા. અમારા ધનિકાશીને જોઈને મને મારા માની યાદ આવી ગઈ. મારા મા જીવતો હતો ત્યારે ધનિકાશી રોજ આવતો હતો. રોજ ખબર લે વાતો કરો મજા આવતી હતી. હું નાવું ને તો પછી માસા મોકલું. વાત સાચી. ગમે તે સુરાન મોકલું. હું તો સાહેબ મજામાં? શાંતિ છે કે? ગાઈડ વાહજી ના કન વાહજી ને કાકીને બધો ચા પીવું છે. આ વાહજીને બતાવીએ. વાહજી ચા પીવા હે? હાઉ એટલે આ તો સ્ટાઈલ તો માર આપવાની. ઓહો હો હું માયર છે. માઈલ આમ કમ્પ્લીટ રાખું બાપ બે ડૂબે. સાપ્યો કે ચા પીવો. અંદર ચાટ ના એવું પી હા. અરે પી દેવું. કેટલા પી દેવ? હું લાગી ડેનિસ તાર ટિકિટમાં? ગાઈડ જુઓ ડેનિસના હું લાગી છે ટિકિટમાં. કાર્ટૂન લાગે છે ને રે? બુનિયા તો શું કરે છે? ફુગ્ગો ફૂલાવું છે? હાર ફિરાવજે. હાથે ફૂલાય દે. ઓહો હો સરસ. લે ભાઈ મિત્રો અત્યારે વાગ્યા છે 8:38 થઈ ગઈ છે અને ફાઇનલી અમે લોકો નીકળ્યા છીએ જાદરના મેળામાં. અને આજે અમારા ખાસ મિત્ર પણ આવ્યા છે. આવો ભાઈ આપણા યશ અમારા બાઓજી. બરાબર. હું જસ બાઓજીના સબસ્ક્રાઇબર મજામાં અને એવા ફોલોવર. પહેલો વ્યક્તિ એવો છે કે જેને ગોમનો છે ને ફોટો પડાવ્યો છે. બરાબર. અને અમે લગભગ કાલે જ લઈ ગયા હતા નહીં લેતા ને હે ને? એટલે ખરેખર જે મેં ખાલી ડેલાને એટલું જે મતલબ વાત કરી હતી ને ભાઈ તારે આ કાર્ય કરવાનું છે એને એકદમ દિલથી 100% એને દિલથી નિભાવ્યું છે. એટલે આજે મેં ડેલાને પાસ કરી દીધો. આમ ચોક જવાનું હોય તો ડેલો તમને બધા બ્લોગમાં જોવા મળે. બાકી જોનતી કાકો ને છે ને એ અને કોમમાં હું પાસ છું. હે જોનતી કાકા તો મારી વાતમાં કહો છો હું પાસ નહીં દરેક વાત કમ્પ્લીટ ઓકે છે તો. એ તો સબ તો બધા મને પડી જ નથી.
ગાઈસ જો મારા પપ્પા ફાઇનલી તૈયાર થઈ ગયા છે વ્યવસ્થિત માણસો છે ને એ તો છે. જગ્યાએ હું પાસ થયેલો. મેરે પેલ બાદ જો માં અમે તૈયાર થઈ મેં કેટલી વાર તમે હેડો હેડો વાહ મેરે જાજો છે ગુણ રહાવાની બેન મેરે જાજો જાદર ન નો મેરો મેરો જાદર નો મેરો જાદર નો મેરો જાદર નો મેરો હા મેરી જાન ઘોડા પર કુલે એમ કેમ લે ઈમ આવે મેલા દિલો કા આતા હે એવું ગાય જઈએ જાદરના મેરામો ઈમની એવા દહેજ બતાવો ને જીપી ગાઈસ ફાઇનલી મેળામાં આવી ગયા છે અમે જે આગળ લગભગ 1 કિલોમીટર પહેલા આપણી ગાડી પાર્ક કરી દીધા હોય છે કારણ કે બહુ બધી પબ્લિક આવતી હોય છે અને આપણા સાબરકાંઠા અને અરવલ્લીનો તો મેન અને મોટામાં મોટો મેળો કહેવાતો હોય છે જાદરનો મેળો બરાબર જો અમારા પણ આગળ નાગર હેડા છે બરોબર ગાઈસ ફાઇનલી જાદરના મેળામાં એન્ટ્રી માર લીધી છે પબ્લિકે બહુ બધી આવી છે અને અમારા સબસ્ક્રાઇબર આવ્યા છે શું બોન ઓમ હઈમ અરે હું જશું બાબા મજામાં હોગા હું લેવાનું સાત મેરામાં છે ગમે તે કોક અરે લેવું જ છે અમારા ભાઈ જે લેવું એ લઈ લો આપણે ઘેર તો કીધું જાદરના મેળામાં જોઈ મોજ કરી એ ગોંડલગીરી બતાવ આ બાદ જો તમને પબ્લિક બતાવીએ બધી પબ્લિક બતાવ પેન નો બેન પડી જાય આ બધું ટોરું દેખો આવા પબ્લિક ગાઈસ જાદરના મેળામાં આવ્યા હતા પણ એટલી બધી મારા ભાઈ પબ્લિક આવી છે ને યાર જોરદાર યાર ભૂખ આઘાત ના કે પબ્લિક આવી છે એટલે મેં તો મેળો જોયા વગર પાછા જતી રહીએ છીએ શું કેવું લે હાર્દિક આવો કેટલી પબ્લિક આવી છે નહીં ઘણી પુષ્કળ પબ્લિક આવી છે પલવાય નહીં મળતો મને તો આપણે કે સાધનોનો ટ્રાફિકનું નામ વાપર્યું છે પણ પહેલી વાર અમે માણસોનું ટ્રાફિક જોયું છે કે માણસોને હેડવાની જગ્યા નહીં એટલી બધી પબ્લિક આવી છે અને આમ તો કલેક્ટરે એક નિવેદન આપ્યું છે કે 12 વાગ્યા પછી તો મેળો બંધ થઈ જવાનો છે અને ઓલરેડી અત્યારે હાલમાં 11:30 તો થઈ જ ગયા છે એટલે આપણે અમે ઘેર જતી રહીએ ચલો ઘેર જઈએ ચલો ફાઇનલી માર મમ્મી પપ્પા બે મેળામાં જઈને આવી ગયો છે અમે પૂછ્યું અને સેવી મજા આવી છે જાદરના મેળામાં કેવું લાગે જાદરનો મેળો અમે જોરદાર હું લાયા કશું લાવી એટલી પબ્લિક હું લાયા હતા હું લઈ જવાનું છે એવું થયું યાદો નહીં તારું કેવું થાય તો મેળામાં પછી થઈ જાય એટલી પબ્લિક અંદર જવાની જ નહીં કે મેરા વચ્ચે મેરો છોડી દીધો અને પાછા વળી ગયા હા મેં છોડી દીધું હા હકીકત જ બોલવાની છે બોલે વાત સાચી બગા હોય છે મારા બાપા ઊંઘ તો મને આવી છે તો ઘણી હે તો શું કરીએ બસ તો વિક્રમ તો આવ્યો જ નથી બોલો 12:30 થવા આવ્યા છે લગાવી લે જાદરના મેળામાં આવ્યા છીએ અને ઊંઘે આવે છે બોલો એ ઓખમણી પોણી નીકળે છે ઊંઘ આવે તમે મારા મેં તો જો રીલ જોવા માટે બેસી ગઈ છે હે એ કોમ કાઢશો હજી વિક્રમ નહીં આવ્યો વિક્રમ ઓલી બેસી રહ્યા છીએ વિક્રમ અને મારો એક મિત્ર છે ડેલો બે નહીં આવ્યા અને બાઉન્સરી ના જોડે જ છે એ બાવ પછી ગેર નીકળી ગઈ બાકી ઊંઘે ખતરનાક આવી છે મેળામાં તો કશું જોવાય ના મળ્યું કશું ફરવાય ના મળ્યું એવું થયું સાસ્તો કરી ખતરનાક દાવ થઈ ગયો છે ગાઈઝ રાતના 1:14 થઈ ગઈ જો તમને બતાવીએ અને 1:14 પાત્રા ખવાય છે જાદરના મેળાના પાત્રા ખમણ છે ને પાત્રા પાત્રા અરે તમે પાત્રા કહેતા હતા પપ્પા ખમણ ખવાય છે બરોબર વિચાર કરો 1:15 થી છે વાત સાચી છે વિક્રમ જો છે મેરામાં હજી સુધી આવ્યું નહીં એટલે અમે શાંતિથી ગાડીમાં બેસી રહ્યા છીએ ઊંઘે ખતરનાક આવે છે મારે તો સા પીવી છે તમે એકો છો પપ્પા ગાઈસ ફાઇનલી વિક્રમભાઈ ને આવી ગયા છે વિક્રમભાઈ હું લાયા હતા બાજી હું લાયા? અમે તો બધા ટીમમાં બેસવા મળી પણ લાયા શું કેવું હિંગરો હિંગરો લાય અહીં રહ્યા લાઈટ વાળો
અરે વાહ ગળો 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 મેરા જો એ ભાઈ મેરાનો ફેમસ એકરો કેમ આમાં રાજા વાળું રાજાનો વાળું ઈ લાયા હવ છો બે વસ્તુ લાયા છે સારું કહેવાય હેડો યાર તાજ લાયા છે તાજ રાતના 2 વાગ્યા અને 15 મિનિટ થઈ ગઈ છે અને અમે લોકો ચા પીવા માટે આવ્યા છીએ જો આ બધા હાર્દિક ને વા ગાઈસ જાદરનો મેરો તો હોણો નીકળી ગયો એવું જ ના કે હોહરો જ આવે ને હોહરો નીકળી ગયો છે શું કેવો બા મારા પગે સા પી પહે અરે ફૂંક મારા પેલું એ હા કશું જોવા નહીં ખરેખર કશું જોવા નહીં મળી ગયું અમે તો અંદર બેહી લાયા એક ફેન ના લીધે સારું નહીં યાર પણ ગાઈસ ત્રણ રાઈડો એટલે વોટર પાર્કમાં જતા ગાઈસ ફાઇનલી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગયું છે લ્યો આપા ફ્રેન્ચ ફ્રાઈઝ ખો ફ્રેન્ચ ફ્રાઈઝ તો ગાઈસ તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાકી જાદરના મેરામાં તો આવું બહુ કાટું કોમ છે અમારે આવતા પહેલા જ મેરું પતી ગયો હું જવા જ ના મળીને અંદર તમે બાઈ રાજા ના અંદર જઈને આયા ને આમાં તો મજા આવી સારું હેડો બત્તા માકાજી ટેક કેર એન્ડ જય માતાજી